ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મિત્રો, ધોરણ 11માં એસપીસીસીમાં આપણે વાત કરતા હતા પાંચમું ચેપ્ટર પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. એની અંદર આપણે હવે પત્રો સમજવાનું ચાલુ કર્યું છે. જુદા જુદા પ્રકારના પત્રો કઈ રીતે લખાય છે, એના જવાબ કઈ રીતે અપાય છે, આ બાબતો વિશે માહિતી મેળવવાનું ચાલુ કર્યું છે. હવે આજનો જે પોઈન્ટ છે એટલે કે ટેલિવિઝનમાં પ્રસારિત થતી સુપર સ્પીડ સાયકલની જાહેરાતના સંદર્ભમાં નેશનલ સાયકલ કંપની નવી દિલ્હીને પૂછપરછ કરતો પત્ર લખવાનો છે. તો કે હવે સુપર સ્પીડ સાયકલ માટેની જાહેરાત મળે છે તમને ટેલિવિઝનમાં. એના માટે જે નેશનલ સાયકલ કંપની ન્યૂ દિલ્હી છે, નવી દિલ્હી, એને આપણે પત્ર લખીએ છીએ. તો કે વિનાયક સાયકલ કંપની, પત્ર લખનાર વ્યક્તિ, પછી તો કે અહીંયા ઈમેલ એડ્રેસ, તારીખ, ફોન નંબર, મેળવનારનું એડ્રેસ એટલે કે આંતરિક સરનામું જેને આપણે કહી શકીએ છીએ, અને શુભેચ્છા દર્શક સંબોધન. ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલની જાહેરાત જોઈ તેના વિવિધ મોડેલમાં રસ જાગ્યો, તેથી આ પત્ર લખવા પ્રેરાયા છીએ. એને સૌથી પહેલા તો રેફરન્સ આપ્યો કે ભાઈ અમને તમારા વિશેની માહિતી ક્યાંથી મળી? તો કે ટેલિવિઝનમાં આપની એડવર્ટાઇઝ આવે છે સુપર સ્પીડ નામની સાયકલની, એમાંથી અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી કંપનીઓની સાયકલોના વેચાણનું નેટવર્ક ધરાવીએ છીએ. જો આપના ભાવ અને વેચાણની શરતો યોગ્ય લાગશે તો આગામી વર્ષ માટે લગભગ 500 સાયકલો ખરીદવા માંગીએ છીએ. હવે તો કે પોતાનો પરિચય આપે છે લખનાર વ્યક્તિ. તો કે એનું ગુજરાત રાજ્યમાં જુદી જુદી કંપનીઓના સાયકલ વેચાણોનું નેટવર્ક છે. અને જો તમારી શરતો અને ભાવ યોગ્ય લાગશે તો આવતા વર્ષમાં અમે તમને 500 સાયકલો ખરીદવા માટેનો ઓર્ડર આપશું, એવી એને વાત કરે છે. સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલ અંગે માહિતી આપતું પત્રક, કેટલોગ, ભાવપત્રક એટલે કે પ્રાઇસ લિસ્ટ અને માલ સામાન વહન અને વળતરની વિગતો મોકલી આપશો. હવે તો કે એને એના માટે કહે છે કે ભાઈ આ વસ્તુ માટે અમને એની માહિતી આપતું પત્રક આપો એટલે કે કેટલોગ આપો, ભાવપત્રક શું ભાવ છે એ પ્રમાણે, અને માલ સામાન વહન અને વળતરની વિગતો મોકલી આપશો. તો અહીંયા એક સાયકલની કંપની છે, એટલે કે વિનાયક સાયકલ કંપની એટલે કે કોઈ ઉત્પાદક એટલે કે કોઈ વેપારી છે, એને સીધો મેસેજ એટલે કે પત્ર લખ્યો છે નેશનલ સાયકલ કંપનીને. શેના માટે? તો કે એ લોકોને સાયકલની ખરીદી કરવી છે એટલા માટે. અને એને સાયકલ વિશેની માહિતી ક્યાંથી મળી? તો કે ટેલિવિઝનમાં પ્રસારિત થતી એડવર્ટાઇઝમાંથી એટલે કે જાહેરાત વાંચીને એને પત્ર લખ્યો છે. તો પૂછપરછ કરતો પત્ર છે. હવે તો કે હવે એ પૂછપરછનો પ્રત્યુત્તર માટેનો પત્ર આવશે. તો કે હવે નેશનલ સાયકલ કંપની છે ઈ પત્ર લખે છે અને વિનાયક સાયકલ કંપની પત્ર મેળવે છે. સંદર્ભ આપ્યો કે ભાઈ તમે 30 એપ્રિલના જે અમને પત્ર લખ્યો હતો ને એનો અમે તમને જવાબ આપીએ છીએ. શું કહે છે? આપના સુપર સ્પીડ સાયકલ અંગેની પૂછપરછના પત્ર બદલ આભાર. અત્રે આપને જણાવીએ કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ અમે બજારમાં મૂક્યા છે. બાળકો, યુવાનો, યુવતીઓ, વયસ્કો માટેના તથા કસરત માટે ઉપયોગી થાય તેવા અમારા સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલને બજારમાં ગ્રાહક તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. હવે શું કહે છે? તો કે અમારી જે પ્રોડક્ટ છે એ બધા વર્ગ માટે ઉપયોગી થાય એવી છે. છોકરાઓ માટે, યુવાનો માટે, યુવતીઓ માટે, અને એવું પણ કહે છે કે સાથે સાથે કસરત માટેના સાધનો જે કાંઈ પણ છે એ પણ અમે બજારમાં મૂકેલા છે વેચવા માટે, અને એમાંથી અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. આ પત્રની સાથે ઉપર દર્શાવેલા તમામ મોડેલ વિશે વિગતે માહિતી આપતું સચિત્ર માહિતી પત્રક ભીડેલ છે. શું? તો કે ચિત્ર સાથેનું માહિતી પત્રક એટલે કે કેટલોગ જે આવે છે એ એમને સાથે આપેલી છે. આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને વ્યાજબી કિંમત, ઉધાર શરતો અને શાખની સગવડ કરી આપીશું. જેવો તમારો ઓર્ડર હશે એ પ્રમાણે કિંમતે વ્યાજબી કરી દેશું. ઉદાર શરતો બનશે એટલી સારી શરતો તમને આપશું કે ઉદાર રીતે શરતો તમને આપશું.
અને શાકની સગવડ પણ કરી આપશું. જો આપને જરૂર જણાય તો અમારા વેચાણ પ્રતિનિધિને રૂબરૂ મળવા માટે પણ બોલાવશો. તો કે જે એના સેલ્સમેન હોય તો એના સેલ્સમેનને પણ જો તમારે જરૂરિયાત જણાય તો તમે એને પણ બોલાવી શકશો. હવે તો કે અહીંયા બિડાણમાં પત્રમાં દર્શાવ્યા મુજબ, પણ પત્રમાં શું દર્શાવ્યું હતું? તો કે વિગતે માહિતી આપતું સચિત્ર માહિતી પત્રક એટલે કે કેટલોગ ની વાત કરે છે. તો અહીંયા એ વસ્તુ પત્રના બિડાણમાં એમને જોડેલી છે. હવે તો કે આ સાથે આ જે 6 પત્રો હતા, પૂછપરછ માટેના પત્રો અને તેના પ્રત્યુત્તરો 6 છે. 6 ને સમજવાના છે અને આશા રાખું છું કે આ વસ્તુ તમને કમ્પ્લીટ સમજાઈ ગઈ છે. કારણ કે એક વિડીયોની અંદર આપણે બે પત્ર વિશે જ વાત કરી છે. એટલે એક પત્ર ની પૂછપરછ માટે છે, તો સામે પત્રના પ્રત્યુત્તર માટેનો પત્ર હોય છે. તો મિત્રો આ સાથે આપણું જે 5મું ચેપ્ટર છે, આ ચેપ્ટરને આપણે પૂરું કરીએ છીએ. અને હવે એને જે કંઈ પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પાકી નોટની અંદર તમે એને ઉતારી નાખશો. રેડી? ચાલો. તો પૂછપરછના પત્રો જે છે એને લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો, પૂછપરછના પત્રોનો પ્રત્યુત્તર લખવા બાબતે ધ્યાનમાં રાખવાની બાબતો, પત્ર કઈ રીતે લખાય છે એની પણ આપણે આ ચેપ્ટરની અંદર માહિતી મેળવેલી છે. ઓકે મિત્રો, ચાલો, થેન્ક યુ.